નવરાત્રીના તહેવારને લઈને રાજસ્થાન અને ગુજરાતને જોડતી અમીરગઢ બોર્ડર પર પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। જિલ્લા પોલીસ વડાએ અમીરગઢ બોર્ડર પર પહોંચી વાહનોનું ચેકિંગ નિરીક્ષણ કર્યું। દરેક વાહનનું સઘન ચેકિંગ, ગેરકાયદેસર દારૂ, નશીલા પદાર્થો અને હથિયારો રોકવા પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। નવરાત્રી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પેટ્રોલિંગ સાથે ડ્રોન અને સીસીટીવી દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લો ગુજરાત અને રાજસ્થાનના સીમાવર્તી જિલ્લો છે, જેમાં જુદી જુદી જગ્યાઓ ઉપર ચેકપોસ્ટ છે। આ ચેકપોસ્ટ ઉપર સતત સઘન ચેકિંગ થાય છે। આ ચેકિંગ નવરાત્રિના ઉત્સવના ધ્યાને રાખીને વધારો તેમાં કરવામાં આવે છે। ચેકિંગના માધ્યમથી પ્રોહિબિશનની પ્રવૃત્તિ હોય, દારૂની હેરાફેરી હોય, નાર્કોટિક્સ ડ્રગ્સની હેરાફેરી હોય, ગેરકાયદેસર હથિયારની હેરાફેરી હોઈ શકે છે, તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને તેઓને રોકવામાં આવે છે। જે જુદા જુદા નાસ્તા ફરતા અથવા વોન્ટેડ આરોપી છે તેઓને પણ પકડવા માટેની આ ચેકિંગ શરૂ છે। છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા પોલીસ દ્વારા 1000થી વધુ પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલ છે, જેમાંથી 4 કરોડથી વધુ કિંમતનો દારૂનો મુદ્દામાલ અને 6 કરોડથી વધારે કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે। આવનાર સમયમાં પણ આ જ પ્રમાણે ચેકિંગ અને જે કામગીરી છે તે ચાલુ રહેશે।